ચોમાસાને લઈને ખેડૂતો માટે માઠા સમાચાર. સિસ્ટમ નબળી પડતા નવસારીમાં 7 દિવસથી અટવાયું ચોમાસું. રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસી શકે વરસાદ. તો હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. 24 કલાકમાં રાજ્યમાં 20 તાલુકાઓમાં વરસ્યો વરસાદ. સૌથી વધુ અમરેલીમાં 2 ઇંચ, ગારિયાધારમાં 1.25 ઇંચ, અમરેલીના લીલિયા અને છોટાઉદેપુરના ક્વાંટમાં 1 ઇંચ, નર્મદાના નાંદોદમાં 1/2 ઇંચ. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગઢડા શહેરના ઢસા રોડ, ઉગામેડી રોડ, બોટાદનો ઝાપુ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. સમી સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. મેઘરાજા મન મૂકીને વરસ્યા ભાવનગરના ગારિયાધારમાં. સુખપુર, સુરનગર, ચોમલ, માનગઢ, વેડાવદર, વિરડી સહિતના ગામોમાં મેઘમહેર. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા ગારિયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવ્યા નવા નીર. સતત ત્રીજા દિવસે વરસાદે હેત વરસાવ્યો ભાવનગરના પાલીતાણામાં. કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડિયા, મોખડકા, માલપરા, દુધાળા, મઢડા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં છવાયો આનંદ. મુશળધાર વરસાદ વરસ્યો અમરેલીના લાઠી અને બાબરા પંથકમાં. ભારે વરસાદના કારણે લાઠીની ગાગડીયો નદીમાં આવ્યું પૂર. હરસુરપુર ગામ નજીક નદી પરનો ચેકડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છોટાઉદેપુરના ક્વાંટમાં. દિવસભર ઉકળાટભર્યું વાતાવરણ રહ્યા બાદ સાંજે ક્વાંટના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. સતત બીજા દિવસે છોટાઉદેપુરના ક્વાંટ પંથકમાં વરસ્યો વરસાદ. ક્વાંટના નડવાંટ ગામેથી પસાર થતી અશ્વિન નદીમાં આવ્યા નવા નીર. નદી પુનઃજીવિત થતા સ્થાનિકોમાં આનંદ. સોમવારના છોટાઉદેપુરના ક્વાંટમાં નોંધાયો 1 ઇંચ વરસાદ. વરસાદી પાણીના સંગ્રહ માટે આજે ખોલાશે નવસારીના બિલીમોરા ખાતેના દેવધા ડેમના દરવાજા. ડેમમાંથી પાણી છોડાતા અંબિકા નદીના જળસ્તરમાં થશે વધારો. કાંઠા વિસ્તારના 17 ગામોને કરાયા એલર્ટ. નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં. પેઢડા ગામ પાસે આવેલ કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં ફરી વળ્યું પાણી. નર્મદા વિભાગની બેદરકારીથી પાકને નુકસાન થતા ખેડૂતોમાં આક્રોશ. ઉનાળાના આકરા તાપના કારણે રાજ્યમાં શાકભાજીના ભાવ આસમાને. ડુંગળી અને બટાકા કિલોના 15 રૂપિયાથી વધીને થયા 44 રૂપિયા. લોકલ આવક બંધ થતા શાકભાજીની અછત. કઠોળ અને શાકના ભાવમાં કૃત્રિમ ભાવ વધારાની આશંકા. વાલીઓ માટે ચિંતાજનક સમાચાર. રાજ્યભરમાંથી આજથી સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોની હડતાળ. સ્કૂલ વર્ધી એસોસિએશનની ચીમકી. સરકાર જ્યાં સુધી ઉકેલ નહીં લાવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ. તો આરટીઓનું એલાન. ખાનગી વાહનમાં વર્ધી કરનારા ફિટનેસ, પરમિટ, થર્ડ, વીમો પાર્ટી વગેરે ચેક કરવાની ઝુંબેશ રહેશે ચાલુ. ભરૂચમાં સ્કૂલ વાહનોની હડતાળમાં નહીં જોડાય રિક્ષા ચાલકો. સ્કૂલ વાહન ચાલકોએ ઉચ્ચારી છે હડતાળની ચીમકી. સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળથી રહેશે અડગા. અગ્નિકાંડ બાદ ફાયર એનઓસીને લઈને ભરૂચની 1393 શાળાઓમાં હાથ ધરાયું ચેકિંગ. 14 સ્કૂલ્સમાં ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો. 1072 શાળાઓએ આપ્યું સેલ્ફ ડિક્લેરેશન. પાવાગઢમાં હટાવાયેલી જૈન મૂર્તિઓ મુદ્દે ઉગ્ર વિરોધ થતા પુનઃ સ્થાપના કરવામાં આવી શરૂ. 500 વર્ષથી સ્થાપિત મૂર્તિઓને હટાવી દેતા જૈન સમાજમાં ફેલાયો હતો આક્રોશ. પાવાગઢમાં જૈન સમાજના તીર્થંકરની મૂર્તિ ખંડિત થવાના વિવાદમાં સુરતમાં આક્રોશ. જૈન મુનિ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા વિરોધ માટે. મુંબઈથી આવેલા સમાજના આગેવાનોએ મહારાજ સાહેબ સાથે કર્યો પરામર્શ. તો મોડી રાત્રે કલેક્ટર કચેરી પરિસર કરાવાયું ખાલી. હાલમાં કેમ્પસમાં માત્ર જૈન મહારાજ સાહેબો જ ઉપસ્થિત. રાજકોટના ભાયાવદરમાં ખીરસરા ગુરુકુળના સ્વામી પર યુવતીના દુષ્કર્મનો આરોપનો કેસ. ગોંડલ પીઆઈ રેબા રાઠોડે ગુરુકુળ અને હોસ્ટેલના રૂમમાં કરી તપાસ. તો હજુ પણ આટલા કલાકો બાદ આરોપીઓ ન પકડાતા પોલીસ કામગીરી પર પણ સવાલ. બોલિવૂડ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનને લોન્ચ કરતી ફિલ્મ મહારાજનો વિવાદ. ગુજરાત હાઈકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. ફિલ્મ પર વચગાળાના મનાઈ હુકમને હટાવવા અંગેની રજૂઆત પર કોર્ટ આજે લઈ શકે છે નિર્ણય. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અંગે વિવાદિત ટિપ્પણી અને હિન્દુ સમાજની લાગણી દુભાયાનો આરોપ. હિન્દી ફિલ્મ મહારાજના રિલીઝ પર પ્રતિબંધની માંગ ઉઠી સુરતમાં.
હિન્દુ વૈદિક સનાતન ધર્મના 200થી વધુ આગેવાનોએ કમિશનરને સંબોધી કામરેજ પોલીસને પાઠવ્યું આવેદનપત્ર. ભગવાન શ્રી કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓનું અપમાન કરનારા ફિલ્મ નિર્માતા સહિતના સામે કડકમાં કડક કાર્યવાહીની કરી માંગ. ફિલ્મ મહારાજને લઈને જૂનાગઢમાં આક્રોશ. કલેક્ટર કચેરીએ આજે વૈષ્ણવ આચાર્ય દાનીરાય ગૃહ, વૈષ્ણવો અને સનાતનીઓનો વિરોધ. ફિલ્મ પર પ્રતિબંધની માંગ સાથે પ્રશાસનને આપશે આવેદન. ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી રાજકોટ અગ્નિકાંડમાં આખરે સરકારે 3 ઉચ્ચ અધિકારીઓની બનાવી કમિટી. મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ આપશે રિપોર્ટ, જે 4 જુલાઈએ હાઈકોર્ટમાં કરવામાં આવશે રજૂ. રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ આરોપી અધિકારી મનસુખ સાગઠિયાની વધી મુશ્કેલી. હવે બોગસ મિનિટ્સ બુકના ગુનામાં સાગઠિયાની ધરપકડ. આજે કોર્ટમાં રજૂ કરી તપાસ ટીમ મહત્તમ રિમાન્ડની કરશે માંગણી. તો હજુ પણ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતના ગુનામાં તપાસ ચાલુ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ગુજરાત હાઈકોર્ટનું ગંભીર અને માર્મિક અવલોકન. કોર્પોરેશન અને સત્તાધીશોની નિષ્કાળજીથી જાહેર સ્થળો લોકો માટે હવે સુરક્ષિત નથી. બીયુ પરમિશન ન ધરાવતી તમામ બિલ્ડિંગોની વિગતો રજૂ કરવાનો હુકમ. ફાયર એનઓસી આપવામાં રાજકોટની પેટર્નનું અમદાવાદમાં પુનરાવર્તન. શહેરના 25 ગેમ ઝોનને પોલીસે ફાયર એનઓસી સહિતના દસ્તાવેજ તેમજ સ્થળ તપાસ કર્યા વિના 11 ગેમ ઝોનને આપી પરમિશન, જ્યારે ફાયર વિભાગે 14 ગેમ ઝોનને જ આપી છે પરમિશન. પીઆઈ બીકે ખાચરની પૂછપરછનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં કરવામાં આવશે રજૂ. આગોતરા જામીન અરજીનો પણ લેવાશે નિર્ણય. 3 દિવસ દરમિયાન પીઆઈની 36 કલાકથી વધારે સમય સુધી કરાઈ પૂછપરછ. ગાંધીનગર મહાનગરપાલિકાને આજે મળશે નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો. સવારે 11 વાગ્યે મળનાર સામાન્ય સભામાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો કરશે જાહેરાત. સાયખા જીઆઈડીસીમાં કોઈ પ્લોટ ફાળવ્યો જ નથી તો પછી ભ્રષ્ટાચાર શેનો? કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના આરોપને લઈને ભાજપ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનો જવાબ. પ્રસિદ્ધિ મેળવવા કોંગ્રેસ ખોટી વાતો ઉપજાવી હોવાની કહી વાત. હથિયારબંધીના જાહેરનામામાં સુધારો કર્યો અમદાવાદ શહેર પોલીસે. હવે લાઠી, લાકડી, દંડા કે બેઝબોલ સાથે હશો તો નહીં ગણાય જાહેરનામાનો ભંગ. તીક્ષ્ણ હથિયાર હશે તો જ દાખલ થશે ગુનો. લાઠી, લાકડી, દંડા કે બેઝબોલ રાખનાર શખ્સ ગુનો કરવાની શંકા હોય તો પોલીસ સીઆરપીસીની કલમ 151 હેઠળ કરી શકશે અટકાયત. દૂધમાં પાણીની ભેળસેળનો પર્દાફાશ થયો રાજકોટના જેતપુરમાં. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ રોડ ઉપર આવેલી સોરઠ હોટેલના ગ્રાઉન્ડમાં ચાલતું ભેળસેળનું રેકેટ પાડ્યું ખુલ્લું. ટેન્કર ડ્રાઈવર સહિત 6 શખ્સોની અટકાયત. 500 લીટર દૂધની ચોરી કરી તેમાં 500 લીટર પાણીની ભેળસેળ કરતા હોવાનો ખુલાસો. એક જ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે મારામારી થઈ. સુરેન્દ્રનગરના ઉટડી ગામે મારામારીમાં બંને પક્ષે 5થી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત. અંગત અદાવતમાં મારામારી થયાનું પ્રાથમિક અનુમાન. પોલીસે સ્થળ પર ધસી જઈ સ્થિતિ ઉપર મેળવ્યો કાબુ. મહારાષ્ટ્રના નાસિકની આઈસીઆઈસીઆઈ બેંકના લોકરમાંથી 14 કિલો સોનું તફડાવનાર 4 આરોપીઓ પૈકી એક હાલોલથી ઝડપાયો. નાસિક ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમે માહિતીના આધારે પાડ્યો દરોડો. પોલીસ પહોંચતા 2 આરોપીઓ કારમાં ભાગ્યા. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા એક આરોપી દબોચાયો. એક નાસી છૂટવામાં રહ્યો સફળ. વિવાદો બાદ આખરે ગાંધીધામના ટાગોર રોડ પરના આંબેડકર બ્રિજનું લોકાર્પણ. 32 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ આચારસંહિતા પૂર્ણ થયા બાદ ખુલ્લો ન મુકાતા થયો હતો વિવાદ. કોંગ્રેસે બ્રિજને અગાઉ મૂકી દીધો હતો ખુલ્લો. આખરે સોમવારે ધારાસભ્ય માલતી મહેશ્વરીની ઉપસ્થિતિમાં બ્રિજ મુકાયો ખુલ્લો. બ્રિજ શરૂ થતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે છુટકારો. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા 20 સુએજ પમ્પિંગ સ્ટેશનમાં કચરો રોકવાની 35 જાળી મુકાશે. ફ્લોટિંગ મટીરીયલ્સના કારણે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની અને ડ્રેનેજના પાણી રોકવાની સમસ્યા હળવી કરવા એએમસીનો નિર્ણય. સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબતે દરખાસ્ત કરાઈ મંજૂર. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ માટે અમદાવાદમાં સુએજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં જાળીની ખામીઓ દૂર કરાશે. પ્રારંભિક તબક્કામાં 6.72 કરોડનો કરાશે ખર્ચ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડીઓ કચેરી હસ્તગત શાળાઓ હવે પ્રાર્થના દરમિયાન શીખવશે ગીતાના પાઠ. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા નવા પ્રોજેક્ટની આજથી કરશે શરૂઆત. બોર્ડની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. 24મી જૂનથી 6 જુલાઈ સુધી યોજાશે પૂરક પરીક્ષા. અમદાવાદના 19,000 સહિત 1 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા.
રાજ્યની તમામ યુનિવર્સિટીનું સત્ર 24મી જૂનથી થશે શરૂ. 27મી ઓક્ટોબરથી શરૂ થશે દિવાળી વેકેશન. 26મી જૂનથી 14મી ડિસેમ્બર સુધી ચાલશે પ્રથમ સત્ર. તો 16મી ડિસેમ્બરથી 28મી એપ્રિલ સુધી ચાલશે બીજું સત્ર. સાયન્સ અને મેથ્સ સાથે યુજી પીજી પાસ વિદ્યાર્થીને એમઈમાં પ્રવેશ મળી શકશે. યુજીસીએ પીજી માટે કરિક્યુલમ ક્રેડિટ ફ્રેમવર્ક કરી જાહેર. યુજીથી પીજીમાં વિષય પણ બદલી શકાશે. હવે વિદ્યાર્થીઓ ડિજીલોકરમાંથી ભરી શકશે શૈક્ષણિક ફી. દેશમાં પહેલીવાર જીટીયુમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ. વિદ્યાર્થીઓના પાસે 12 અંકનો નંબર, ફીમાં મળશે ડિસ્કાઉન્ટ. આઈઆઈટી અને એનઆઈટી સહિતની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે જોસા કાઉન્સેલિંગ શરૂ. 121 કોલેજની 59,917 બેઠકો માટે ચાલી રહી છે પ્રવેશ પ્રક્રિયા. સેકન્ડ મોક સીટ એલોકેશનમાં 1,81,000 વિદ્યાર્થીઓનો સમાવેશ. કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે આજે સરકાર સામે આંદોલન. રાજ્યભરમાંથી ઉમેદવારો પહોંચશે ગાંધીનગર. જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરતા ઉગ્ર રોષ. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી ક્યારે અને કેવી રીતે થશે તેનો ગુજરાત હાઈકોર્ટે ગૃહ વિભાગ પાસેથી માંગ્યો રિપોર્ટ. પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી, ભરતીની સમગ્ર પ્રક્રિયા સહિતના મુદ્દે વિગતવાર જવાબ રજૂ કરવા નિર્દેશ. જીપીએસસીએ ડીવાયએસઓની મુખ્ય પરીક્ષાની તારીખ કરી જાહેર. 23 થી 26 જુલાઈ દરમિયાન રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાશે પરીક્ષા. પ્રિલિમ પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારોએ ખટખટાવ્યો હતો હાઈકોર્ટનો દરવાજો. છતાં જીપીએસસી પરીક્ષાનો કાર્યક્રમ આગળ વધારશે. હાઈકોર્ટમાં જુદી જુદી જગ્યાઓમાં 1,318 પોસ્ટ પર નવી ભરતી કરાઈ જાહેર. 18મી જૂન સુધી ઉમેદવારો ભરી શકશે ઓનલાઈન ફોર્મ. સ્ટેનોગ્રાફર, ડેપ્યુટી સેક્શન ઓફિસરથી લઈને ડ્રાઈવર સુધીની જગ્યાઓ પર કરાશે ભરતી. એરફોર્સમાં અગ્નિવીર વાયુની શરૂ થશે ભરતી. 3 જુલાઈથી ભરી શકાશે ફોર્મ. 28 જુલાઈ સુધી કરી શકાશે અરજી. ધોરણ 12માં અંગ્રેજી વિષય સાથે 50% માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ કરી શકશે અરજી. દિલ્હીમાં યથાવત રહેશે ગરમીનું કહેર. આજે પણ ગરમીથી રાહત મળવાની નથી આશા. મોસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું રેડ એલર્ટ. 19મી જૂન બાદ રાહતની આશા. હિમાચલ પ્રદેશના મંડી જઈ રહેલા પર્યટકોમાં નિરાશા. ગરમીથી રાહત મેળવવા માટે હરિયાણા, પંજાબ અને દિલ્હી સહિતના રાજ્યોથી પહોંચી રહ્યા છે પર્યટકો. ગરમીની સાથે ભારે ટ્રાફિક જામના કારણે વધી મુસાફરોની મુશ્કેલી. આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા ઓછા વરસાદ પડવાની હવામાન વિભાગે આપી માહિતી. ઓછો વરસાદ દેશના કૃષિ ક્ષેત્ર માટે સર્જી શકે છે ચિંતાજનક સ્થિતિ. દેશમાં હાલ ચોમાસું નબળું પડતા આગામી સમયમાં આગળ વધીને વરસાદની ઘટ પૂરી તેવી આશા. અસમ અને મેઘાલયના લોકોએ 2 દિવસ રહેવું પડશે સાવધાન. 20મી જૂન સુધી બંને રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગરમીના કારણે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પાણીનું સંકટ. પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે શિમલાના લોકો. જરૂરિયાત મુજબ નથી મળી રહ્યું પાણી. વરસાદ આવે ત્યાં સુધીમાં હાલત સામાન્ય થવાની સંભાવના નહીં. હિમાચલ પ્રદેશના કુલુમાં સોમવારે બદલાયો મોસમનો મિજાજ. શહેરમાં થઈ ઝમાઝમ વરસાદ. પારો નીચે જતા કાળઝાળ ગરમીમાંથી મળી થોડી રાહત. કુલુ પહોંચનારા પ્રવાસીઓ ખુશ. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પણ મોસમે બદલ્યો મૂડ. ધર્મશાલા અને આસપાસના વિસ્તારોમાં થયો જોરદાર વરસાદ. વરસાદી ઝાપટાથી ભીષણ ગરમીમાંથી મળી રાહત. તેલંગાણાના અનેક વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. હૈદરાબાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. નાગરિકોને આકરા તાપથી મળી આંશિક રાહત. ઓડિશાના અનેક વિસ્તારમાં મેઘમહેર. ભુવનેશ્વર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ. નાગરિકોને ગરમીથી આંશિક રાહત. સિક્કિમમાં ભૂસ્ખલન થતા ફસાઈ ગયેલા ગુજરાતીઓ માટે સરકાર સતત સંપર્કમાં. બધા જ પ્રવાસીઓ સલામત. ગુજરાતના અંદાજિત 30થી વધુ પ્રવાસી લાચુંગ ગામની અલગ અલગ હોટેલમાં હોવાની વિગતો. આજથી રેસ્ક્યુ કરાશે શરૂ. 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ શરૂ. ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, કાશ્મીરના ચૂંટણી પ્રભારી કર્યા જાહેર. શિવરાજને ઝારખંડ, ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્ર, ધર્મેન્દ્ર પ્રધાનને હરિયાણાની જવાબદારી.
ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ આજે પ્રથમ વખત વારાણસી જશે પ્રધાનમંત્રી મોદી. ખેડૂત સન્માન નિધિનો હપ્તો કરશે જાહેર. ₹20,000 કરોડ ખેડૂતોના ખાતામાં કરશે જમા. કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે પૂજા. ગંગા આરતીમાં પણ સામેલ થશે પ્રધાનમંત્રી. 2 દિવસીય કાશીની યાત્રાએ આવી રહેલા પ્રધાનમંત્રી મોદીના સ્વાગતની વિશેષ તૈયારીઓ. નમો ઘાટ પર પ્રધાનમંત્રી મોદી માટે તૈયાર કરાય સેન્ડ આર્ટ. ગંગા ઘાટ પર વિશેષ આરતીનું આયોજન. રાહુલ ગાંધીની સંસદીય બેઠકને લઈને સસ્પેન્સ સમાપ્ત. રાહુલ ગાંધી નહીં છોડે રાયબરેલી લોકસભા બેઠક. ગાંધી પરિવારની પરંપરાગત રાયબરેલી બેઠક પરથી સાંસદ બન્યા રહેશે. વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી લડશે પેટા ચૂંટણી. વાયનાડની જનતા સાથે દિલથી ગાઢ સંબંધ હોવાની રાહુલ ગાંધીએ કરી વાત. વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય હતો મુશ્કેલ, પરંતુ પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી લડશે પેટા ચૂંટણી. વાયનાડ આવતા જતા રહેશે અને જનતાને આપેલા તમામ વચન પૂર્ણ કરશે તેવો રાહુલ ગાંધીએ આપ્યો ભરોસો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો દાવો. વાયનાડની જનતાને નહીં થવા દે રાહુલ ગાંધીની કમીનો અનુભવ. પ્રથમ વખત ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી. વાયનાડનું પ્રતિનિધિત્વ કરવાની ખુશી હોવાની પણ કરી વાત. અમેઠી બેઠક પર કોંગ્રેસના વિજયમાં પ્રિયંકા ગાંધીની મહત્વની ભૂમિકા હોવાની કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કરી વાત. રાયબરેલીમાં પણ કરી ખૂબ મહેનત. તેઓ વાયનાડ જતા પાર્ટીને થશે ફાયદો. પાર્ટીને વધુ મજબૂત કરશે પ્રિયંકા ગાંધી. 2027માં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને લડશે ચૂંટણી. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીનો દાવો. બંને પક્ષ ગઠબંધન કરીને લડશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી. મધ્યપ્રદેશ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાવુક થયા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ. બુધનીથી શરૂ કર્યો હતો સફર. અહીંની જનતાએ તેઓને હંમેશા ભારે બહુમતીથી વિજય બનાવ્યા હોવાની પણ શિવરાજસિંહે કરી વાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક. મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા. જ્ઞાતિના વિભાજનને દૂર કરવા માટે વહેલી તકે મેઈતી અને કુકી બંને સમુદાય સાથે કરશે વાતચીત. સીઆઈડીએ પોક્સો મામલે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની 3 કલાક સુધી કરી પૂછપરછ. એમના પર 17 વર્ષીય સગીરા સાથે છેડતીનો આરોપ. ષડયંત્ર રચનારને જનતા બોધપાઠ ભણાવશે તેવો યેદિયુરપ્પાનો દાવો. નીટ વિવાદ પર આજે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. નીટ પરીક્ષામાં ગેરરીતિની તપાસની માગણી. સરકારના વિરોધમાં દિલ્હીના જંતર મંતરમાં ધરણા પ્રદર્શન કરશે આમ આદમી પાર્ટી. કેન્દ્ર સરકારના સામાન્ય બજેટમાં આવકવેરાના દરેક સ્લેબમાં છૂટ મળે તેવી શક્યતા. ટેક્સમાં રાહત વધારવાથી બજારમાં આવશે નાણાં. સરકારે કર્યો છે સ્વીકાર. સ્લેબની સાથે ટેક્સને ઘટાડવાની છે જરૂર. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટી બેદરકારી. ભોજનમાંથી નીકળી બ્લેડ. પેસેન્જરનું નિવેદન, મને નથી પહોંચી કોઈ ઈજા, તો એર ઇન્ડિયાએ માંગી માફી. 3 મહિનામાં ભારતીય વેબસાઇટ્સ પર વધ્યા હુમલા. હુમલાના કેસમાં 261% વધારો. ભારતની સરખામણીએ વિશ્વમાં સાયબર હુમલામાં 76% થયો વધારો. પાવર અને એનર્જી કંપનીઓ સૌથી વધુ નિશાને. આત્મનિર્ભરની દિશામાં ભારતની વધુ એક છલાંગ. ભારતીય નેવીમાં પ્રથમ વખત સુરતના નામનું યુદ્ધ જહાજ થશે સામેલ. ભારતીય નેવીની શક્તિમાં થશે વધારો. ફક્ત આગામી 12 મહિનામાં સેન્સેક્સ 82,000 પાર પહોંચવાનો અંદાજ. બજારોમાં આગામી દિવસોમાં વધુ માળખાકીય સુધારાની અપેક્ષા. કન્ઝ્યુમર, એનર્જી, ફાઇનાન્શિયલ, ઔદ્યોગિક અને સર્વિસ ક્ષેત્રમાં નવી તકો. ચૂંટણી પરિણામ બાદ મિડકેપ, સ્મોલકેપમાં શાઇનિંગ યથાવત. 4 થી 14 જૂન વચ્ચે બંને ઇન્ડેક્સ દીઠ 13% વધારો. બંને ઇન્ડેક્સમાં તેજીને કારણે સેન્સેક્સ, નિફ્ટીમાં પણ વેગ. એસઆઈપીમાંથી રોકાણ ઉપાડવામાં સતત વધારો. નિષ્ક્રિય ખાતા બંધ કરાયા. 2023-24માં 19 લાખ સિપ ખાતા કરવામાં આવ્યા બંધ. યુએઈથી સોના ચાંદીની આયાતમાં 210%નો ઉછાળો. ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં 7%, જ્યારે સોનાના ચોક્કસ જથ્થા માટે 1% રાહત. અમદાવાદ એરપોર્ટ પર લગેજ ટ્રોલીની ક્વોલિટી સુધારવા પ્રવાસીઓની માંગણી. પેસેન્જરોએ સોશિયલ મીડિયા પર ટ્રોલીને પગલે હાલાકી પડેલો અનુભવ શેર કર્યો. ટ્રોલીઓ વર્કિંગ હાલતમાં ન હોવાથી સારી ટ્રોલી શોધવા મુસાફરોને પડી રહી છે ફરજ.
રથયાત્રા નિમિત્તે અમદાવાદમાં 13 પોળમાં ધમધમશે રસોડા. 22મી જૂને ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરમાં જશે. 23મી જૂને યોજાશે મામેરું. સોના ચાંદીના 3 હાર સહિતની ચીજો મુકાશે મામેરામાં. ફટાફટ પ્રેઝન્ટેડ બાય એરટેલ 5G+.